કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો ભાઈ અત્યારે સવારના પોરની અંદર આપણે થઈ ગયા છીએ રેડી થઈને આપણે નીકળવાનું હતું શૂટિંગમાં. તો મમ્મીને જય શ્રી કૃષ્ણ કહીને ગાડીની ચાવી લઈને આપણે નીકળી ગયા છીએ શૂટિંગમાં જવા માટે. શૂટિંગ ઉપર જતાની સાથે જ આપણને યાદ આવ્યું કે ભાઈ આપણું શૂટિંગ તો ક્યાંય બહાર નથી, પણ આપણે સ્ટુડિયોની ઉપર જ છે. તો ભાઈ આપણે સ્ટુડિયો પહોંચવાનું હતું, એટલી જ વારમાં ભાઈ આપણે સ્ટુડિયો પહોંચી ગયા. સ્ટુડિયો પહોંચીને આપણને યાદ આવ્યું કે ભાઈ આપણે તો બ્રેકફાસ્ટ કર્યો નથી સવારના પોરની અંદર. તો ભાઈ આપણે બ્રેકફાસ્ટ કરવા નીકળવાનું હતું. તો ભાઈ આવી ગયા છીએ બ્રેકફાસ્ટ કરવા માટે. તો પકોડા, સોસ ને ચટણીનો બ્રેકફાસ્ટ કરીને ચા પણ પી લીધી. અને પછી આપણે ચા પીને કેમેરાનો સેટઅપ તો કરવાનો જ હોય. તો મસ્તની ચા પીને કેમેરાનો કરી લીધો છે સેટઅપ અને શૂટ કરી દીધું ચાલુ. અને બપોરના વાગી ગયા 12 ને 12 વાગે મેગી ચાલુ શૂટિંગ. મેગી ખાતા હતા. મેગી ખાઈને આપણને ડૉક્ટરનો આવ્યો કોલ કે ભાઈ તમારી એપોઇન્ટમેન્ટ છે. તો ભાઈ આપણે નીકળી ગયા દવાખાને જવા માટે, આંખનું બતાવવાનું હતું એટલે. તો ભાઈ દવાખાને પહોંચીને ખબર પડી કે ભાઈ ડૉક્ટર તો હજી આવ્યા નથી, ડૉક્ટરને વાર છે. એટલી જ વારમાં ડૉક્ટર આવી ગયા અને ડૉક્ટરને બતાવીને આપણે નીકળી ગયા પાછા સ્ટુડિયો ઉપર જવા માટે. તો ભાઈ ડૉક્ટરે કીધું કે ભાઈ તમને અત્યારે ઘણું રાહત છે. તો ભાઈ આપણે નીકળી ગયા છીએ સ્ટુડિયો ઉપર જવા માટે. સ્ટુડિયો ઉપર પહોંચીને આપણે પાછો કરી લીધો છે કેમેરાનો સેટઅપ રેડી. પછી સાંજે શૂટિંગ પતાવીને આપણે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. ઘરે પહોંચતાની સાથે જ નિધિ મારા માટે ડિનર બનાવતી હતી. ડિનરની અંદર નિધિએ મારા માટે કાલની જેમ જ ચોખાની રોટલી, ચટણી અને ચા દૂધ બનાવેલું હતું. પછી ભૂખ જ એટલી લાગેલી હતી તો ભાઈ આપણે દાબી લીધું. પછી માથું એટલું દુખતું હતું, મેં નિધિને કીધું નિધિ આજે માથું બહુ દુખે છે. તો નિધિએ મને કોપરાનું ગરમ તેલ કરીને માથાની અંદર નાખીને મસ્ત સરસ મજાનું મસાજ કરી દીધું. પછી મેં નિધિને કીધું કે ભાઈ તે જે મંગાવેલી હતી તારી ગિફ્ટ એ આવી ગઈ છે. નિધિએ ઓપન કરી અને એની અંદર હતું નિધિનું કટલેરી બોક્સ, જે ભાઈ આપણે શોપીસની ઉપર આપણે રાખી શકીએ છીએ. અને પછી આપણે શાંતિથી આવીને સૂઈ ગયા. તો આજના માટે એટલું જ.